हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મેથી પાપડનું શાક। સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, हाफ टीस्पून हींग, 2 લાલ સૂકા મરચાં અને 8 થી 10 લીલો લીમડો નાખી દઈશું। હવે એમાં ઝીણું સમારેલું 8 થી 10 લસણની કળીઓ, ઝીણું સમારેલું અડધો ઇંચ આદુ, 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને આ મસાલાને તેલમાં થોડા સાંતળી લઈશું। ઝીણી સમારેલી એક ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થતા સુધી સાતળતા રહીશું। હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। પછીથી એમાં એક ઝીણું સમારેલું ટામેટું નાખીને આ ટામેટાને એક રસ થવા દઈશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને આ મસાલાને મિક્સ કરી લઈશું। પછી તેમાં 1/4 કપ પલાળેલા મેથીના દાણા નાખીને મિક્સ કરી લઈશું। આ મેથીના દાણા 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું, જેથી મેથીના દાણાની કડવાશ નીકળી જશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ શાકને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં પાણી નાખીને આ રસાને થોડું ઉકળવા દઈશું। હવે એમાં 5 થી 6 અડદના દાળના પાપડના ટુકડા નાખી દઈશું। આ શાકનો ટેસ્ટ ઘણો જ અલગ લાગે છે, જરૂરથી ટ્રાય કરશો। પાપડને થોડું કૂક થવા દઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને શાકને ગાર્નિશ કરીશું। મેથી પાપડનું શાક ખાવા માટે તૈયાર છે।